અમારા છોટાઉદેપુર જિલ્લામાં કુલ સસ્તા અનાજની 365 દુકાનો આવેલી છે. એમાં અમે બધા દુકાનદારોએ સહમત થઈને બંને એસોસિએશન મળીને હડતાલ પર છીએ. રાજ્યના કુલ 17,000 જેટલી દુકાનો આવેલી છે. તમામ દુકાનદારોએ અત્યારે હડતાલ પર છે, જેમાં અમુક મુદ્દા છે કે કમિશન બાબત છે, સર્વર છે, અમારે અનાજ વેરાઈ જાય એમાં ખર્ચની બાબત છે, અને એવી ખૂબ લગભગ 20 જેટલી માંગોને લીધે અમે હડતાલ પર છીએ. અમારે આ માંગો ના સ્વીકારે ત્યાં સુધી અમે હડતાલ પર રહીશું. છોટાઉદેપુર જિલ્લાના અમુક તમામ સસ્તા અનાજના દુકાનદારો અચોક્કસ મુદ્દતની હડતાલ પર છે. અમારી 20 માંગણીઓ એવી છે જે વર્ષોથી પડતર પડી રહી છે, અને એમાં મુખ્ય માંગણી અમને યોગ્ય કમિશન મળે એની છે. જે સરકાર અમને પૂરતું કમિશન આપતી નથી, એનાથી અમારું પોષણ થતું નથી. બીજું, બાયોમેટ્રિક એસએમસી કમિટીની જે બાયોમેટ્રિક 80% જે અંગૂઠા લઈને માલ ઉતારવાની પદ્ધતિ છે, એનો એ પરિપત્ર પણ રદ કરવા માટેની અમારી માંગણીને લાગણી છે. 97% સ્કેલિંગ થાય તો 20,000 રૂપિયાનું મિનિમમ ફિક્સ કમિશન મળે, એમાં પણ ટકાવારીમાં ઘટાડો કરવાનો અમારી ડિમાન્ડ છે. આવી બીજી કુલ 20 માંગણી અમારી છે, પડતર માંગણીઓ. જે માંગણી અમારી પૂર્ણ થાય એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ, અને જ્યાં સુધી અમારી આ માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અસહકારનું આંદોલન ચાલુ રાખીને અચોક્કસ મુદ્દતની હડતાલ પર ચાલુ રહીશું.